તો જય માતાજીને, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? આશા કરું છું મજામાં હશો. તો મજામાં જ રહેવાનું. તો આજે છે મારા દીકરા જેનિસનો હેપી બર્થડે. તો જો તમને બધાને બતાવું. તો આજે હેપી બર્થડે છે એટલે નાની એવી પાર્ટી રાખી છે. ઘરના હવે મળીને અમે 3 ભાઈઓ અને બાજુમાં મારા દેરને રહેશે ઈ. તો જો આજની રસોઈમાં પનીરનું શાક બનાવવાનું છે. જીરા રાઈસને ચડવા મૂકી દીધા છે. એ મેં ટાઈમસર પહેલાં બનાવી નાખ્યા. અને એ પહેલાં તો હું બજારમાં ગઈ હતી, થોડા જાજી ખરીદી કરવાની હતી એટલા માટે. તો જો પનીરનું શાક બનાવવાનું છે. તો અમે 15 થી 20 લોકો થઈ જશું. તો આટલું પનીર લાવ્યા છે અને કાકડી છે અને કેપ્સિકમ મરચાં છે, મસાલો છે અને સલાડ માટે ટમેટાં છે, કોબીજ છે, કાકડી છે અને ડુંગળી પછી સુધારી નાખશું. અને ચાલો મિત્રો, તો બન્યા રહેજો વ્લોગમાં. આગળ તમને જોવા મળશે બધી ધીમે ધીમે. તો ચાલો, હવે તમે જોઈ શકો છો જીરા રાઈસ ચડી ગયા છે અને હવે શાકની તૈયારી ચાલુ કરી દીધી છે. અહીંયા આપણે મસાલો લઈ લીધો છે. આ ટમેટાની ગ્રેવી છે અને આ ડુંગળીની ગ્રેવી છે અને આમાં લસણની ગ્રેવી છે અને પનીર આટલું લઈ લીધું છે અને આ મરચાં લઈ લીધા છે અને વટાણા બહાર ભાભી હજી ફોલે છે. ફોલાઈ જાય પછી શાક બનાવી નાખશું. ચાલો, તમને બન્યા રહેજો આગળ. હા જા વાંધો નહીં. શાક બનાવ્યા.
પછી આ બે નવી રીતે રોટલી ઘડવા માંડ્યા છે. લાજ કેમ કાઢો છો બેન? રસોડામાં કોઈ લાજવાળા નથી. આ બેન રોટલી કરવા માંડ્યા છે પણ રસોડામાં ખરી ગયા હે. લાજ કાઢીને રોટલી ઘડે છે. તો ચાલો હવે કેક મર્ડરનો સમય થઈ ગયો છે. કેક કાપી નાખી. માસી ફોટોગ્રાફી કરે હે, મામી ફોટોગ્રાફી કરે હે, ભાભુ બેઠા હે, ભાઈ પણ બેઠો હે. હા કેક કેક આઈનો મોટો ભાઈ હે. ઈ મોટો ભાઈ. હા હા મારા પૈસે હા આ બધાયથી નાનો ભાઈ અને બધાયથી નાનો ભાઈ આ મામાનો છોકરો. આ મામાની દીકરી બેન. એય પેલા ઓલા બધાને બોલાવો જ ખરી. હાલ હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. કેક મર્ડર. કેક મર્ડર થઈ ગયું અને આ લોકો બધા બહાર ને બહાર જ બેઠા રહ્યા. અંદર કોઈ આવ્યા નહીં. એ લોકોએ કીધું કેક મર્ડર કરી નાખો. બસ આમ જો એને એને જેની તને થોડુંક જ આપ્યું કેમ કે એને તું થોડુંક દે ને એટલે. કરવા દે કરવા દે કરવા દે કરવા દે કરવા દે. નીતિનભાઈ ધુવીલભાઈ ને લગાડવા દે જરા. એ ખવરાવે હે ખવરાવે હે. ખાઈ લે. આ બસ હાલે નાનો ભાઈ નાનો ભાઈ. હા ભાઈ થોડો રહી જાય. ભાઈ નો રહી જાય. લે ને તું ક્યાં આ સાહિલ જેવું કરસ. ભાવે હે ને? હા એમ ખાવાની. એ બસ મોટો ભાઈ કેક નથી ખાતો. નાનો ભાઈ પરાણે ખવરાવે છે. તો ચાલો હવે કેક બેક કપાઈ ગઈ છે, જમાઈ ગયું છે અને બધાએ પોતપોતાના ઘરે વયા ગયા છે. અને અત્યારે વાગ્યા છે રાતના 12. તો પણ હવે અમે પણ હવે સૂઈ જાય. તો ચાલો આજના વિડીયોમાં બસ આટલું જ. તો ચાલો હવે કેક બેક કપાઈ ગઈ છે, કેક ખવાઈ પણ ગઈ છે અને બધા પોતપોતાના ઘરે પણ વયા ગયા છે. અત્યારે વાગ્યા છે 12માં થોડીક જ વાર છે. એટલું બધું મોડું થઈ ગયું છે. તો ચાલો બસ આજના વ્લોગમાં બસ આટલું જ. ફરી પાછા મળીએ એક નવા વ્લોગમાં. તો ચાલો બધાને જય માતાજી. એ પહેલાં જુઓ તમે અમારા ભાઈ ને ભાભી આવ્યા છે. એમને છોકરા ઘાણી જ કરે છે. રાતે 12 વાગ્યા છે તો એ પણ છૂટા જ નથી. તો ચાલો આવજો બધા.